નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માં કેકારા વિષયનો 10મો પાઠ ડુંગરનો ભેરું આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. વાર્તા છે ડુંગરનો ભેરું. એમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરવાનો છે. પહેલું, કોણ સંતાઈ ગયું છે જેની બધા રાહ જોઈ રહ્યા છે? તે છે રંગલો. બીજો પ્રશ્ન, રંગલો કોની વાત કાન દઈને સાંભળવાનું કહે છે? તો રવિ ડુંગરની દોસ્તીની. ત્રીજો પ્રશ્ન, જલ્દી જલ્દી પહોંચીને રવિ ડુંગર સાથે શું કરવાનું કહે છે? તો છે ગોષ્ઠી. ચોથો પ્રશ્ન, રવિ તેના દોસ્ત માટે આજે શું લાવ્યો છે? તો છે ટૂચકો. પાંચમો પ્રશ્ન, કોને નામ કે મંદિર જોઈતું નથી? તે છે ડુંગરને. છઠ્ઠો પ્રશ્ન, રવિએ કોના આંસુ સાફ કર્યા? તો ડુંગરના. સાતમો પ્રશ્ન, ભાગના કારણે કયા સ્થળે બધું સખડદખડ થઈ ગયું? તે છે પૂજા સ્થળે. ત્યારબાદ છે આઠમો પ્રશ્ન, મંદિર ખુલ્યું થવાની વાતે આવ્યું સૌમાં જોમ. નવમો પ્રશ્ન, રવિએ કહ્યું કે બાપુ મંદિર આજે પણ કંઈ ખુલ્લું નથી મુકાય. વિધાન પૂર્ણ કરવાનું. આ સાચો વિકલ્પ છે. બરાબર. 10મો પ્રશ્ન, રવિના બાપુએ કોના કાન આ મળ્યો? તો રવિનો. 11મો પ્રશ્ન, દક્ષિણ ભારતમાં રવિ અને બકરીની લોકકથા નાનું છોકરું જાણે છે. પ્રશ્ન નંબર 2, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરું. પહેલું, બધા છોકરા રંગલાની રાહ જોઈ રહ્યા છે. બીજું, આવો આવો રવિને બકરી, ડુંગરદેવ પણ આવો. ત્રીજું, આ બકરીઓ ભલેને કરતી અહીંયા શેર સપાટા. ચોથી કડી, સાંજ પડતા બકરી રવિને ઘરે જમવા જવાનું કહે છે. ડુંગર રવિની કાગડોળે રાહ જોઈશ એમ કહે છે. છઠ્ઠી કડી, રવિ ઘરે જઈ બહેનો સાથે લખોટી રમવા લાગ્યો. સાતમી કડી, ડુંગરને રવિ અને તેની દોસ્તી કાયમ જોઈએ છે. આઠમી કડી, રાજાએ તપાસ કરાવી પણ સૈનિકોને મંદિરમાંથી કોઈ મળ્યું નહીં. નવમી કડી, રાજાએ મહેલના ચોકમાં સભા ભરી છે. 10મી કડી, રૂઠિયા દેવો મનાવવા સૌ કરશે હવન હોમ. 11મી કડી, રવિના બા બાપુ કેવા હરખાતા નીકળ્યા. 12મી કડી, રાજા રાણી અને મહેમાનો તરભાણું હાથમાં લઈ મંત્રોચ્ચાર કરતા મંદિરે પહોંચ્યા. પ્રશ્ન નંબર 3, વાક્યો ખરા છે કે ખોટા નિશાની કરીને જણાવો. પહેલું, રંગલા રાજા વિના સૌ સૂના નથી. વિધાન ખોટું છે. બીજું, વાત નવી હોવાથી રંગલી ધ્યાન દઈને સાંભળવાનું કહે છે. વિધાન ખોટું છે. ત્રીજું, મળ્યા વગર ન ચાલે એવી રવિ અને ડુંગરની દોસ્તી છે. વિધાન સાચું છે. ચોથું, ડુંગરને જે કોઈ દોસ્ત છે એમાં રવિ છેલ્લો છે. વિધાન ખોટું છે. પાંચમું, રાજાનો આદેશ સાંભળી બીજા દિવસે રવિ એકલો ડુંગર પર ગયો. વિધાન સાચું છે. છઠ્ઠું, રવિ અને બકરી ન આવે તો ડુંગરને પોતાની જાત પતરાનો ઢગલો લાગે છે. વિધાન સાચું છે. સાતમું, ડુંગર પરથી ગબડતા પથ્થર જેવો ખડ અવાજ આવ્યો. વિધાન સાચું છે. આઠમું, ગામ આખું સવાર ક્યારે થાય એ માટે તલપાપડ છે. વિધાન સાચું છે. નવમું, રવિ ડુંગરને કહે છે કે તને મારા પર ભરોસો નથી કે શું? વિધાન ખોટું છે. 10મું, ગમવા ને નમવાની વાતમાં બકરી પાસે બેસી રહી. વિધાન ખોટું છે. 11મું, કેટલાક લોકોની શ્રદ્ધા એમ જ ફોગટ જાય છે. વિધાન ખોટું છે. 12મું, રાજા મંદિરને ખુલ્લું કરવા માટે રવિ કહે ત્યાં શ્રીફળ ધરવાનું કહે છે. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, ખોટો વિકલ્પ ચેકી નાખો. એટલે આ રીતના બનશે પહેલું વાક્ય.
પેટ પકડી હસી પડશે, નથી જરાય છૂટકો. બીજું, રવિ અને ડુંગરની ભારે પાકી દોસ્તી. ત્રીજી, તું ને બકરી આવો ત્યારે જીવતો છું એમ લાગે. ચોથું, ડુંગરે રવિને બાથ જ ભરી લીધી. પાંચમું, મોટાની વાતોમાં શાને નાનાએ લપ કરવી. છઠ્ઠું, તારા જેવા ભોળા આગળ આ પર્વત પણ નમે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, રંગલાના શબ્દોમાં ગુજરાતી વ્યક્તિની ઓળખ આપો. તેનો જવાબ છે લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે વાગડી રાતી, બોલ બોલતો તોડી તોડી, છેલ છબીલો ગુજરાતી. બીજો પ્રશ્ન, રંગલાની કઈ વાતનું કોણ આશ્ચર્ય વ્યક્ત કરે છે ને કેવી રીતે. તેનો જવાબ છે હે મજાની વાત કહેતા રંગલાની કોઈ મજાની વાતનું આશ્ચર્ય વ્યક્ત કરે છે. ત્રીજું, રંગલી કોને કોને નમસ્કાર કરે છે. તેનો જવાબ છે રંગલી નાનાને, મોટાને, જાડાને, પતલાને અને નાનાને, માનાને, બધાને, છોકરાઓને પણ નમસ્કાર કરે છે. ચોથો પ્રશ્ન, વાત જૂની હોવાનું જાણી રંગલી રંગલાને શું પૂછે છે. વાત જૂની હોવાથી રંગલીને પૂછે છે કે એ રંગલા, વર્ષો પહેલાંની જૂની વાત તને બરાબર યાદ છે કે તું તો ભૂલી જ ગયો હોઈશ. પાંચમો પ્રશ્ન, રવિ અને બકરી કોની કોની ખબર પૂછે છે. તેનો જવાબ છે રવિ અને બકરી વાલા ઝાડભાઈની પાનની, ઉડતા પતંગિયાની, મકોડાની જાનની, કૂણા તરણાની અને પાણીમાં નાચતા કૂદતા ઝરણાની ખૂબ એની ખબર પૂછે છે. છઠ્ઠો પ્રશ્ન, આવા રે મારા ભાઈબંધ, આ વાક્ય કોણ બોલે છે. તો આ વાક્ય ડુંગર બોલે છે. સાતમો પ્રશ્ન, રવિ પર્વતને કેવી રીતે ખુશ કરતો. રવિ પર્વતને સાથે ગોષ્ઠી કરી, એટલે વાતો કરી, તેને મળવા આવી, તેની સાથે ગેલગપાટા કરીને વાંસળીના સૂર સંભળાવીને ખુશ કરતો હતો. આઠમો પ્રશ્ન, વૃક્ષો ક્યારે ડોલી ઉઠે છે. તેનો જવાબ છે રવિ ચાલતા ચાલતા જ્યારે વાંસળી વગાડે છે ત્યારે વાંસળીના સૂર સાંભળીને વૃક્ષો ડોલી ઉઠે છે. નવમો પ્રશ્ન, ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો. રવિ જ્યારે વાર્તાને ટચુકો કહે છે ત્યારે રવિની ચપળ ચપળ સાંભળીને ડુંગર ખડખડાટ હસી પડ્યો. દસમો પ્રશ્ન, રવિ ડુંગરને ઘરે જતા શું કહે છે. તેનો જવાબ છે રવિ ડુંગરને કહે છે કે એ હા ભેરું, આવજો, આપણે કાલ ફરી મળીએ. 11 પ્રશ્ન, રવિ અને ડુંગર કેવી રીતે છૂટા પડ્યા. છે રવિ અને ડુંગર તાળી દઈ, હાથ મિલાવીને બાથ ભરીને છૂટા પડ્યા. 12મો પ્રશ્ન, બાપુએ રવિને રાજાનો કયો આદેશ કહી સંભળાવ્યો. તેનો જવાબ છે બાપુએ રવિને રાજાનો આદેશ સંભળાવતા કહે છે મંદિર ડુંગર પર બાંધશો અને પશુઓ લઈને ડુંગર દેવ પર જઈ શકશો નહીં. 13મો પ્રશ્ન, રવિનું મોં કેમ લટકી પડ્યું. જો છે પશુઓ લઈને ડુંગર દેવ પર કોઈથી નહીં જવાશે, આ રાજાનો એવો આદેશ સાંભળીને રવિનું મોં લટકી પડ્યું. 14મો પ્રશ્ન, રવિને તેની બકરીઓ સાથે ડુંગર ઉપર જવાની મનાઈ શા માટે કરવામાં આવી હતી. તે જવાબ છે ડુંગર ઉપર મસ્ત મોટું મંદિર ચણવાનું હોવાથી કોઈને તેની બકરીઓ સાથે ડુંગર પર જવાની મનાઈ કરવામાં આવી હતી. એટલે કે રવિને પણ ડુંગર ચડવાની મનાઈ આવી હતી બકરીઓ સાથે. 15મો પ્રશ્ન, બકરીઓ લઈ હવે મારાથી અહીં નહીં અવાય, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. તો આ વાક્ય રવિ બોલે છે અને ડુંગરને કહે છે. 16મો પ્રશ્ન, રવિની વાત સાંભળીને ડુંગર શું કહે છે અને રવિ તેનો શું જવાબ આપે છે. તે જવાબ છે રવિની વાત સાંભળી ડુંગર રવિને કહે છે કે આવું કોણે કહ્યું તને, તું સપનામાં તો નથી ને, તને આવું કહેનાર અહીં કોઈ નહીં આવે.
રવિ જવાબ આપતા કહે છે કે દોસ્ત, આખા ગામના ડુંગરદેવ કહેવાઈશ અને દુનિયાભરમાં તારું નામ ગવાશે. 17 પ્રશ્ન. રાજાએ મંદિરના ઉદ્ઘાટન માટે શું શું કર્યું? તેનો જવાબ છે રાજાએ મંદિરના ઉદ્ઘાટન માટે ગામ લોકો પાસે ફૂલહારથી મંદિર અને મંદિરની આસપાસ ડુંગર અને રસ્તો બધું શણગારાવ્યું હતું. 18 પ્રશ્ન. રવિને આજે ચંદ્ર કેમ ફીકો લાગતો હશે? તેનો જવાબ છે રવિ જ્યારે પહેલા ઘરને ઓટલે બેસીને ચંદ્રની ચાંદનીમાં નાહતા ડુંગરને ટગર ટગર જોઈ રહેતા, આજે તેને બાંધકામની રોશની આગળ ચંદ્ર ફીકો લાગતો હશે. 19 પ્રશ્ન. મંદિરના ઉદ્ઘાટન પહેલાં શું શું બન્યું? મંદિરના ઉદ્ઘાટન પહેલાં જ્યારે સૌ મંદિર પાસે પહોંચે ત્યારે અચાનક ડુંગર હલતો હોય એવું લાગ્યું અને મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો અને સૌ ચકડવકડ જોઈ રહ્યા. પ્રશ્ન નંબર 20. પ્રસંગ આજે નહીં ઉજવાય, દેવો ઉઠ્યા છે. આ વાક્ય કોણ બોલે છે? તેનો જવાબ છે આ વાક્ય રાજા બોલે છે. 21મો પ્રશ્ન. ભાગદોડ દરમિયાન રવિ સૌની નજર ચૂકાવી ક્યાં પહોંચી ગયો? તેનો જવાબ છે ભાગદોડ દરમિયાન રવિ સૌની નજર ચૂકાવી ડુંગર પાસે પહોંચી ગયો. 22મો પ્રશ્ન. રવિએ એના બાપુને શું કહ્યું? તેનો જવાબ છે મંદિર વિશેની ચર્ચા સાંભળીને રવિએ એના બાપુ પાસે જઈને કહ્યું કે આ લોકોને કહી દો કે ખાલી ફીફા ના ખાંડે, એના કરતાં અમને બસ ડુંગર પર જવા દે. 23મો પ્રશ્ન. ચૂપ રહે બેટા, નાના મોટી વાત ન કરવી. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય રવિના બાપુ બોલે છે. 24મો પ્રશ્ન. ડુંગરને ભરોસો નથી વાત પર રવિ શું કહે છે? તેનો જવાબ છે ડુંગરની ભરોસો નથી વાત પર રવિ કહે છે કે નાના એવું નથી, તું આ વખતે શું કરશે? જોજો કોઈને જીવ ના જાય, પણ કંઈ પાકું કરજે. પ્રશ્ન નંબર 25. રવિ ડુંગર પરથી પાછો ફર્યો ત્યારે ગામ લોકો શું કરતા હતા? તેનો જવાબ છે રવિ ડુંગર પરથી ઘરે આવતા નીકળ્યા ત્યારે ગામ લોકો નવેસરથી ફૂલહારથી મંદિરની આસપાસના ડુંગર રસ્તાઓ બધું શણગારી રહ્યા હતા. 26મો પ્રશ્ન. રવિ ઘરને ઓટલે બેસી શું કરી રહ્યો હતો? તેનો જવાબ છે રવિ ઘરને ઓટલે બેસી ચાંદનીમાં ભીંજાતા ડુંગરને જોઈ મલકાઈ રહ્યો હતો. 27મો પ્રશ્ન. ઓરે ગાંડા, આમ સપરમાં દહાડે આડું બોલાય. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય રવિની બા બોલે છે. 28મો પ્રશ્ન. જ્યારે ડુંગર પર તોફાન આવ્યું ત્યારે રવિના બાપુએ રાજાને શું કહ્યું? તેનો જવાબ છે જ્યારે ડુંગર પર તોફાન આવ્યું ત્યારે રવિના બાપુએ રાજાને કહ્યું, સાંભળો રાજાજી, સૌ સારાવાના થશે. મારા રવિને પૂછો ને કંઈ ઉકેલ હોય એની પાસે. પ્રશ્ન નંબર 29. મોંથી દૂધ સુકાયું નહીં એ કરશે ચમત્કાર. આ વાક્ય કોણ બોલે છે? તેનો જવાબ છે આ વાક્ય ગામ લોકો બોલે છે. 30મો પ્રશ્ન. ગામના લોકો એવું કેમ કહે છે કે મોંથી દૂધ સુકાયું નહીં એ કરશે ચમત્કાર? તેનો જવાબ છે મોંથી દૂધ સુકાયું નહીં એટલે કે રવિ હજી નાનકડો બાળક છે. નાનો બાળક ચમત્કાર કેવી રીતે કરી શકે? એવી શંકાના કારણે ગામ લોકો એવું કહે છે. 31મો પ્રશ્ન. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતાં રાજાએ શો આદેશ આપ્યો? તે જવાબ છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતાં હેમખેમ રીતે થઈ જતાં રાજાએ મંદિરના આંગણામાં એક મોટી શિલા રોપાવી તેમાં વાંસળીવાળા રવિ અને બકરીની મૂર્તિ કંડારવાનો આદેશ આપ્યો. 32મો પ્રશ્ન. રાજા કયો ન્યાય પછી કરવાનું કહે છે? તે જવાબ છે ના કહેવા છતાં રવિ બકરી લઈને ડુંગર પર ગયો. રાજા એનો ન્યાય પછી કરવાનું કહે છે. 33મો પ્રશ્ન. રવિ દેવને રીઝવવાનો કયો ઉપાય જણાવે છે? તેનો જવાબ છે રવિ દેવને રીઝવવાનો ઉપાય બતાવતા કહે છે કે જો બકરી લઈને મને રોજ ડુંગર પર જવા દો તો જ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાશે. 34મો પ્રશ્ન. રવિએ દેવને રીઝવવાનો ઉપાય આપ્યા બાદ રાજાએ શું ફરમાન આપ્યું? તેનો જવાબ છે રવિએ દેવને રીઝવવાનો ઉપાય આપ્યા બાદ રાજાને ફરમાન આપ્યું કે અઠવાડિયા સુધી રોજ રવિને બકરીઓ ચારવા ડુંગર પર જવા દો ને એની વાત ચકાસવી. 35મો પ્રશ્ન.
આપણને રવિની મૂર્તિ ક્યાં જોવા મળી શકે? તો આપણને રવિની મૂર્તિ દક્ષિણ ભારતમાં જોવા મળી શકે છે. પ્રશ્ન નંબર 36. રવિ, રવિના બાપુ, ડુંગર, રવિના બા, રવિના બહેનો, મંદિર, રાજા, રંગલો, રંગલી, આટલામાં કોની ઉંમર સૌથી વધારે હશે? તે જવાબ છે રવિ, રવિના બાપુ, ડુંગર, રવિના બા, રવિના બહેનો, મંદિર, રાજા, રંગલો, રંગલી, આટલા બધામાં ડુંગરની ઉંમર સૌથી વધારે હશે. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા વાક્યને સાચું હોય તો તેને ગપુ લખો, ગપુ હોય તો સાચું બનાવીને લખો. પેલું, રવિ રોજ બકરીને ચરાવવા ડુંગર પર જતો, સાચું. ગપુ એનું શું થશે? રવિ કોઈ દિવસ મરઘીઓ ચરાવવા ડુંગર પર જતો. બીજું, રવિ તેની નાની બહેનોને ખૂબ સારી સંભાળ લેતો, ગપુ. સાચું વાક્ય થશે રવિ તેની બહેન સાથે લખોટી રમતો. ત્રીજું, રવિના બાપુ રાજાના બાંધકામ મંત્રી હતા, ગપુ. સાચું. રવિના બાપુ રાજાના નગરના સામાન્ય નાગરિક હતા. ચોથું, રવિ બકરી અને વાંસળીના પથ્થરમાં ચણી દેવાની સજા હતી, ગપુ. સાચું. રવિ અને બકરી મૂર્તિ મંદિરના આંગણામાં કંડારવાનો હુકમ કર્યો. પાંચમું, રાજા મંદિર ખુલ્લું મૂકવા માટે કોઈનું પણ કહ્યું માનવા રાજી નહોતા, ગપુ. સાચું વાક્ય છે રાજા મંદિર ખુલ્લું મૂકવા એ જે કહે એમ કરવા તૈયાર હતા. છઠ્ઠું, રવિના ગામમાં સ્ત્રીઓ કદી જાહેર કાર્યક્રમમાં જતી નથી, ગપુ. સાચું છે રવિના ગામમાં સ્ત્રીઓ હંમેશા જાહેર કાર્યક્રમમાં જતી હતી. સાતમું, અંતે રવિને મંદિરમાં રહેવાની છૂટ મળી, ગપુ. સાચું છે અંતે રવિ અને બકરીને ડુંગર પર ઉપર સાથે જવાની છૂટ મળી. 8મો પ્રશ્ન, નીચે આપેલા સંવાદ વાંચી કોણ તમને કેવું લાગ્યું તે જણાવો, સાચો વિકલ્પ રાઈટ કરો. પેલું, પહેલાં રવિ ઝાડપાન વગેરે બધાની ખબર પૂછતા વાંસળી વગાડતા ડુંગર પર જતો. પછી તે લોકોની નજર ચૂકાવી ડુંગર પર જવા લાગ્યો. તમને રવિ કેવો લાગ્યો? તો એ દોસ્તને મળવા કંઈ પણ કરનારો લાગ્યો. બીજો પ્રશ્ન, પહેલાં બા મંદિર બંધાવવાની વાતે ખુશ હતા, પછી રવિને સપરમાં દહાડે આડું બોલવા બદલ ઠપકો આપતા હતા અને બા કેવા લાગ્યા? તો જે છે ખૂબ ધાર્મિક અને રવિને સમજાવનારા બંને લાગ્યા. ત્રીજો પ્રશ્ન, પહેલાં બાપુએ રવિ કંઈ કહે તો પગ ભાંગી નાખવાનું કહ્યું, પછી રાજાને રવિ પાસે ઉપાય મેળવવા કહ્યું. તમને બાપુ કેવા લાગ્યા? તો થોડાક ગુસ્સાવાળા પણ થોડાક સમજદાર. ચોથો પ્રશ્ન, પહેલાં રાજા હું રાજા છું, મારું કહ્યું સાંભળો એમ કહેતા પછી રવિ તું કહે તેમ કરીશ એમ કહ્યું. તમને રાજા કેવા લાગ્યા? તો હુકમ પણ કરે છે ને જરૂર પડે તો બીજાનું પણ માનનારા લાગ્યા. 5મો પ્રશ્ન, પહેલાં ગામ લોકો મોં પરથી દૂધ સુકાયું નથી તેવો નાનો રવિ શું ચમત્કાર કરશે એમ કહેલું, પછી રવિના વખાણ કર્યા. તમને ગામ લોકો કેવા લાગ્યા? તે જવાબ છે જ્યારે જેવું લાગે તેવું બોલનારા. છઠ્ઠું, પહેલાં ડુંગરે ઉદ્ઘાટન ન થવા દીધું, પછી રવિના ઉપર આવતા દેતા કંઈ ન કર્યું. તમને ડુંગર કેવો લાગ્યો? તો રવિનો પાકો દોસ્ત. 9મો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. લગર વગર એટલે અવ્યવસ્થિત થશે. ટગર એટલે એકી ટશે. ચકડ વગર એટલે બહાવરા થઈ જાય. ચપળ એટલે વાતો. ઈધર ઉધર એટલે આમ તેમ. સખડ ડખડ એટલે અસ્ત વ્યસ્ત. પ્રશ્ન નંબર 10મો, નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોનો સાચો અર્થ શોધી નીકળો. તો દાંત કાઢ્યા એટલે કે હસવું. કાગ ડોળે રાહ જોવી એટલે કે આતુરતાથી રાહ જોવી. નામ થઈ ગયું એટલે કે નામ પ્રસિદ્ધ થવું. મોં લટકેલું હતું, ઉદાસ હોવું. ખાલી ફીફા ખાંડિયા એટલે કે વ્યર્થ પ્રયત્ન કરવા. છઠ્ઠામાં આવશે તલપાપડ એટલે કે ઉત્સુક હોવું. પછી સારાવાના થશે એટલે સારું થઈ જવું.
મોં પર હજી દૂધ તો સુકાયું નથી, એટલે હજુ નાના હોવું. પ્રશ્ન નંબર 12મો, જે નીચે આપેલા વાક્યો છે એનો અર્થ એનો એ જ રહે એ રીતે વધુમાં વધુ શબ્દનું તેના નજીકના અર્થના બીજા શબ્દો વડે બદલી નવું વાક્ય લખવાનું છે. જેટલા શબ્દો બદલીએ તે કૌંસ બદલ્યા હોય તે કૌંસમાં લખો. હવે પેલું છે એમાં 4 શબ્દ બદલ્યા, તો આ રીતના વાક્ય બનશે. રવિ મકાનના ઓટલે બેસી ચાંદનીમાં ભીંજાતા પહાડને નિહાળી સ્મિત કરતો રહ્યો. બીજું, ત્યાં જ જોરદાર પવન ફૂંકાયો અને માંડવો ઉડી ગયો. તેમાં થશે 4 ફેરફાર. એવામાં જોશભેર વાયરો ફૂંકાયો અને મંડપ ઉડી ગયો. ત્રીજામાં 6 ફેરફાર છે. સૌ ખેડૂતોને વર્ષા ઋતુમાં જોવા મળતા ધોળા વાદળો હતાશા આપે છે. ચોથામાં આવશે 4 ફેરફાર. તો બધાને સવારે થતો પક્ષીઓનો કલરવ સાંભળવો ગમે છે. પાંચમામાં 4 ફેરફાર છે. પ્રથમ દેવને મનાવવાનો ઈલાજ સમજી લઈએ. છઠ્ઠું 7 ફેરફાર છે. તે આ સાચે જ બન્યું હતું કે શું? હું તે મંદિર જોવા ઈચ્છું છું. તેનો પ્રશ્ન. જુદા જુદા રીતે જોડકા જોડી આ કથા વાર્તા માટે નવા શીર્ષક બનાવો. તો શીર્ષકમાં પહેલામાં આવે છે મહેન્દ્રની ભાઈચારી, મલયનો સહચાર, અસ્મકા વલીલા, વ્યવહારકા મુસાહિબત, શિખરણીનો મિત્રાનુરાગ, કંદરનો બેલપત, અસ્તાચલનો વ્યસ્તા. 14મો છે સાચી જોડણી લખવાનું. તો પેલું છે નમસ્કાર, પછી પતંગિયા, છેલછબીલો, ડુંગર, દુનિયા, ચોરી છુપી, ઉદ્ઘાટન, સૈનિકો, રીઝવવું, અઠવાડિયું, પ્રાણ પ્રતિષ્ઠા અને અજુગતું. પ્રશ્ન નંબર 15 છે. નીચે આપેલા શબ્દોનો સમાન શબ્દ લખો. તો તરણા એટલે તણખલા, છૂટકો એટલે છુટકારો. ત્રીજું મંગલ એટલે કલ્યાણ. ચોથું શુભ છે એટલે મંગલપ્રદ અથવા કલ્યાણકારી. પવિત્ર એટલે શુદ્ધ કે પાવન. તરભાણું એટલે પૂજા થાળ. શિલા એટલે પથ્થર. શેર સપાટા એટલે હરવું ફરવું. 9મું દોસ્તી એટલે મિત્રતા. 10મું ગોષ્ઠી એટલે વાતચીત. 11મું વાસળી એટલે બંસી. આદેશ એટલે હુકમ. ડુંગર એટલે પર્વત. ભેરવું એટલે મિત્ર અથવા ભાઈબંધ. ચંદ્ર એટલે સોમ અથવા શશી. ધીરજ એટલે ધૈર્ય. ભરોસો એટલે વિશ્વાસ. રવિ એટલે સૂર્ય. આસ્થા એટલે શ્રદ્ધા અથવા વિશ્વાસ. અજુગતું એટલે અર્થઘટિત અથવા અયોગ્ય. વખાણ એટલે પ્રશંસા અથવા સ્તુતિ. પ્રશ્ન નંબર 16 વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો વખાણનું થશે નિંદા, હસવુંનું રડવું, પવિત્રનું અપવિત્ર, ધ્યાનનું બેધ્યાન, દોસ્તનું દુશ્મન, સાંજનું સવાર, સારુંનું નરસું, રાજાનું રંક, સ્થાપનનું વિસર્જન, વિઘ્નનું નિર્વિઘ્ન. પ્રશ્ન નંબર 17 નીચે આપેલા તળપદા શબ્દોના શ્રેષ્ઠ રૂપ આપો. કુણા એટલે કુમળા. સપરણો મો એટલે શુભ. ગેલ ગપાટા એટલે રમત અને વાતો. વીતવું એટલે પસાર થવું. ફીફા એટલે પ્રયત્ન. ચપળ એટલે વાતો. આઘી એટલે દૂર. રૂઠિયા એટલે રીસાયા. 18 પ્રશ્ન છે. નીચે આપેલા શબ્દનો સમૂહ માટે એક શબ્દ લખો. પેલું વિઘ્ન કે મુશ્કેલી વગર એને કહેવાય નિર્વિઘ્ની. બીજું વાંસમાં કાણા પાણીને તેમાંથી બનાવેલું વાદ્ય એને કહેવાય વાંસળી. ત્રીજું હવન હોમ માટે વપરાતો તાંબાનો થાળ તરભાણું. ચોથું મંદિરમાં મૂર્તિ
વિધિસર કરવામાં આવતી સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા. 5. રસ પડે તેવી ટૂંકી વાત કે રમૂજી ટૂચકો. પ્રશ્ન નંબર 19. નીચે પર રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવો. પહેલું, પેટ પકડીને હસવું એટલે ખૂબ જોરથી હસવું. વાક્ય, ડુંગર રવિની વાતો સાંભળીને પેટ પકડીને હસે છે. બીજું, દાંત કાઢવા એટલે હસવું. વાક્ય, રવિના ટૂચકાથી ડુંગર દાંત કાઢતા વગર ન રહી શકીએ. ત્રીજું, કાગ ડોળે રાહ જોવી એટલે આતુરતાથી રાહ જોવી. વાક્ય, મોહનના પપ્પા મુંબઈથી એના માટે રમકડાં લાવવાના હોવાથી તેમની કાગા ડોળે રાહ જોઈ રહ્યો હતો. ચોથું, મોં લટકી જવું ઉદાસ થઈ જવું. વાક્ય, રાજાનો હુકમ સાંભળીને રવિનું મોં લટકી ગયું. 5મો પ્રશ્ન, એમાં ફીફા ખાંડવા વ્યર્થ પ્રયત્ન કરવા. વાક્ય, કૃષ્ણને મારવા માટે કંસે બહુ ફીફા ખાંડ્યા. છઠ્ઠું છે, સૌ સારાવાના થવા એટલે કે બધું સારું થવું. વાક્ય, મમ્મીની તબિયત જોઈને પપ્પાએ કહ્યું, ચિંતા ન કર, સૌ સારાવાના થશે. 7મું, મોં પર હજુ દૂધ ન સુકાવું એટલે કે નાના હોવું. વાક્ય, કૃષ્ણના મોં પર હજુ દૂધ ન સુકાયું હોવા છતાં તેણે મોટા મોટા પરાક્રમો કર્યા. 8મું, બાત ભરવી એટલે આલિંગન કરવું. વાક્ય, બહુ દિવસે રવિના મળતા ડુંગરે બાથ ભરી. 9મું, કાન આમળવો એટલે કે ઠપકો આપવો. વાક્ય, બાપુએ રવિનો કાન આમળ્યો. 20મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે પહેલામાં ડુંગર, બકરી, બા, બાપુ, રવિ, રંગલો, રંગલી અને રાજા. બીજામાં સૌથી પહેલાં આવશે ગુજરાતી, છોકરો, દોસ્તી, નમસ્કાર, બ્રાહ્મણ, ભેરું, મંડળી ને મૂછું.